નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર અત્યંત મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા ગુજરાત સરકારની એક મહત્વની યોજના જાહેર થઈ ગઈ છે। કોને કોને લાભ મળશે અને શું શું તમારા ક્રાઇટેરિયા એટલે કે શું શું તમારી પાસે હોવું જોઈએ, કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડવાની છે, સમગ્ર માહિતી મેળવશું। વિડીયોને અંત સુધી નિહાળજો। આજે ઘણા બધા મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો ગુજરાત સરકાર દ્વારા લોકોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। એક યોજના સામે આવી છે, નામ છે અંત્યેષ્ટિ સહાય યોજના। યોજનાનો હેતુ શ્રમયોગીના કુટુંબને અચાનક આવી પડેલી આફત સામે ટકી રહેવા અને મદદરૂપ થવા માટે ચલાવવામાં આવી રહ્યો છે। તેમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગી કલ્યાણ યોજના હેઠળ શ્રમયોગી કુટુંબોને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય તેમના જીવનની મુશ્કેલ પરિસ્થિતિઓમાં મદદરૂપ બનવા અને તેમના જીવનને સહેજ સરળ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે। સામાન્ય યોજના સંપૂર્ણપણે સ્વભંડોળથી ચલાવવામાં આવી રહી છે। આગળ વાત કરીએ તો યોજનાની અંદર મિત્રો વૃદ્ધ સહાય મેળવતા સિનિયર સિટીઝનનું અવસાન થાય છે ત્યારે તેના વારસદારને પણ એક વખત 5,000 રૂપિયાની આર્થિક સહાય મળવાની છે। યોજનામાં સિનિયર સિટીઝનને નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય તેવા વૃદ્ધોનું જો અવસાન થઈ જાય તો તેમના પરિવારમાંથી વારસદારને આ સહાય આપવામાં આવશે, જેથી કરીને તેમના માતા પિતાની મરણોત્તર પ્રક્રિયા સરળતાથી થઈ શકે। સૌથી પહેલાં વાત કરીએ તો શ્રમયોગીના કુટુંબને આપવામાં આવતી સહાય વિશે। તો બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીનું ચાલુ મેમ્બરશિપ દરમિયાન મૃત્યુ થાય તો બાંધકામ શ્રમયોગીના કાયદેસરના ઉત્તરાધિકારીને આર્થિક સહાય પૂરી પાડવાના હેતુથી આ યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે। મૃત્યુ પામેલા વૃદ્ધ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ અને વૃદ્ધ નિરાધાર વૃદ્ધ સહાય અને વૃદ્ધ રાષ્ટ્રીય પેન્શનનો લાભ યોજનાનો જે છે તે લાભ મેળવતા હોવા જોઈએ અને અરજદાર મરણ પામેલા વૃદ્ધના સીધી લીટીના વારસદાર હોવા જોઈએ। સિનિયર સિટીઝન, નિરાધાર વૃદ્ધ સહાય અને રાષ્ટ્રીય પેન્શન યોજનાનો લાભ મેળવતા હોય તેવા વૃદ્ધોનું અવસાન થાય તો 1 વર્ષની અંદર જ આ સહાય તેમના વારસદારને મળવાપાત્ર છે। જો પતિ પત્ની વૃદ્ધ પેન્શન સહાય યોજના મેળવતા હોય અને તેમાંથી કોઈ એકનું અવસાન થાય તો યોજનાની અરજી કરવાનો અધિકાર પતિ કે પત્નીમાં કોઈ એકમાંથી જે જીવિત છે તેનો રહેશે। જો બંનેમાંથી કોઈ પણ હયાત ન હોય તો તેમના વારસદાર અરજી કરી શકે છે। યોજનામાં અરજી કેવી રીતે કરવી? તો યોજનાનો લાભ લેવા માટે સમાજ કલ્યાણ પોર્ટલ જે છે સમાજ કલ્યાણ portal.government.gujarat.in પર ઓનલાઈન અરજી તમારે કરવાની છે, અથવા તો નજીકના CSC એટલે કે જન સુવિધા કેન્દ્ર કે જ્યાં ઓનલાઈન કામગીરી થતી હોય ત્યાં જઈને ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો। અરજી કર્યા બાદ અરજદારના બેંક ખાતામાં 60 દિવસ સુધીમાં DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી એકાઉન્ટ દ્વારા સહાયના પૈસા તમારા ખાતામાં જમા કરી દેવામાં આવનાર છે। પરેશભાઈ ગોસ્વામી ખૂબ જ જાણીતા એવા હવામાન નિષ્ણાંતે ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર ક્યારે કરવું તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ખેડૂતોને આ બાબતે સલાહ આપી છે। રાજ્યમાં થોડાક અંશે તાપમાન વધઘટ સાથે સતત ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને સાથે જ ધુમ્મસ સાથેનું વાતાવરણ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાનો દર પણ ખેડૂતોને સતાવી રહ્યો છે। ઉપરાંત હવામાન નિષ્ણાંતો દ્વારા આ વર્ષે શિયાળાની સિઝન લાંબી ચાલશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હવામાનની સીધી અસર ખેડૂતોના ખેતી પર થતી હોય છે। આવામાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી દ્વારા ઉનાળુ પાકના વાવેતર અંગે મહત્વની એક સલાહ આપવામાં આવી છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે નહીં કરી શકીએ। ઠંડીનું પ્રમાણ અત્યારે ખૂબ જ વધારે છે। ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ નિષ્ફળ જતું હોય છે। ઘણા બધા ખેડૂત ભાઈઓ 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે, પરંતુ આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ વધારે રહેવાનું છે। હજુ પણ એક માવઠાની શક્યતા છે અને ત્યારબાદ પણ હજુ ઠંડી પડશે। કદાચ 18 થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પડવાની શક્યતા રહેલી છે। આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે। જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે અને ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ સારી એવી ઠંડી જોવા મળી શકે છે। આ વર્ષે માર્ચ મહિનાથી વાવેતર કરી શકાય તેવી શક્યતા છે। આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં ખેડૂતો વાવેતર કરી શકે છે। જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આપણે વાવેતર કરીએ તો ઠંડી નડશે અને ઉગાવો નહીં આવે, ઠંડી પણ નહીં નડે। હમણાં આપણે ખેડૂત ભાઈઓ વાવેતર કરવાની તૈયારી ન કરવી જોઈએ, કારણ કે જાન્યુઆરી મહિનામાં મિત્રો ઠંડીનો જોર ખૂબ જ વધારે છે। આ કારણથી તમારા જે બીજ છે તે બીજ ઉગવાની શક્યતા એટલે કે અંકુરિત થવાની શક્યતા ખૂબ જ ઓછી છે, એટલે તમારું તમામ બિયારણ છે નિષ્ફળ જશે।
આપણું ખેતર તૈયાર હોય તેવું મારું વ્યક્તિગત માનવું છે. એવું માનવું છે કે 5 થી 10 માર્ચ પછી વાવેતર કરવામાં આવશે તો યોગ્ય રહેશે. ખેડૂત ભાઈઓને એવો સવાલ હોય કે મોડું વાવેતર કરી અને ચોમાસું આંબી જાય તો મારે તકલીફ પડી શકે છે, તો મારું લાંબા ગાળાનું એવું માનવું છે કે 2025નું ચોમાસું ચોક્કસપણે સારું રહેવાનું છે, પરંતુ શરૂઆત કદાચ ચોમાસાની મોડી થઈ શકે છે. રેશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારે જાહેર કર્યા છે રાહતના સમાચાર. જે મિત્રો ખૂબ જ મહત્વના એક સમાચાર ગુજરાત સરકાર તરફથી આવી રહ્યા છે. રેશન કાર્ડ ધારકોની અત્યારની સૌથી મોટી સમસ્યા એટલે કે KYCની તારીખ ગુજરાત સરકારે લંબાવી દીધી છે. જે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો ભારત સરકાર દેશના નાગરિકો માટે સમસ્ત કલ્યાણકારી યોજના ચલાવી રહી છે, ત્યારે દેશના કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. અલગ અલગ લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર તેમના અનુસાર યોજના બનાવે છે. આવા ઘણા બધા લોકો આજે પણ ભારતમાં છે જેઓ પોતાનું ભરણ પોષણ નથી કરી શકતા, અને ભારતની સરકારની જે યોજના છે તે યોજના હેઠળ લોકોને ઓછા ભાવે રાશન અને મફત રાશનની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, અને તેમના દ્વારા તેમના ઘરમાં અનાજ આવી રહ્યું છે. રેશન કાર્ડ બતાવીને આ લોકો સરકારની યોજનાનો લાભ મેળવી શકે છે, પરંતુ ખૂબ જ જલ્દી ઘણા લોકોને રાશન મળવાનું બંધ થઈ જશે. આ લોકો માટે આ તારીખ પહેલાં એક મહત્વપૂર્ણ કામ છે જે તમે સૌ જાણો છો મિત્રો. KYCનું મહત્વપૂર્ણ કામ છે તે 31 માર્ચ 2025 છેલ્લી તારીખ આપવામાં આવી છે. ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મળતી માહિતી અનુસાર તમામ રેશન કાર્ડ ધારકોને KYC કરવા માટે 31 ડિસેમ્બરની મર્યાદા આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજુ પણ ઘણા બધા લોકોનું KYC નથી થયું. તો આવી પરિસ્થિતિમાં આ સમય મર્યાદા ફરીથી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. એટલે કે જે લોકોએ 31મી માર્ચ સુધી રેશન કાર્ડનું KYC નથી કરાવ્યું તો આ બાદ તેમને તેમના રેશન કાર્ડ પર અનાજ મળતું બંધ થઈ જશે, અને કાગળની કાર્યવાહી પણ પૂર્ણ કરવી પડશે. નજીકના ખાદ્ય પુરવઠા નિગમમાં જવું પડશે. KYC પ્રક્રિયા તમારે સંપૂર્ણપણે પૂર્ણ કરવાની છે. ફરી એકવાર જણાવી દઈએ તમામ લોકોને કે હવે 31 ડિસેમ્બર જે છેલ્લી તારીખ હતી તેને વધુ 3 મહિના માટે લંબાવવામાં આવી છે, કારણ કે ઘણા બધા લોકોનું KYC બાકી હતું. આ જ કારણથી સરકારશ્રી દ્વારા અને ખાદ્ય પુરવઠા નિગમ દ્વારા વધુ 3 મહિના એટલે કે 31 માર્ચ 2025 સુધી KYC કરવાની તારીખ લંબાવવામાં આવેલી છે. ખેડૂતોને મળશે મોટી ભેટ, KCC પર કરી રહી છે મોટી તૈયારીઓ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ સંસદ ભવનમાં બજેટ 2025 રજૂ કરશે, અને બજેટમાં ખેડૂતોને મોટી ભેટ મળશે તેવી અપેક્ષા છે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદામાં વધારો કરી શકે છે. સરકાર આ માટે તૈયારી કરી રહી છે. હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતો માટે ઉપલબ્ધ મહત્તમ લોન રકમ 3 લાખ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કિસાન ક્રેડિટ કાર્ડ લોન મર્યાદા વધારવાનો પ્રસ્તાવ બજેટ 2025માં સામેલ કરી શકાય એમ છે. ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત 1998માં થઈ હતી, અને યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને પાક અને ઉત્પાદનને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓને સુલભ અને સસ્તી લોન પૂરી પાડવાનો છે. અને હાલમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર 9% વ્યાજ દર લાગુ પડે છે. તમને જણાવી દઈએ કે 2% વ્યાજ સરકાર સબસિડી આપે છે. જે ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તેમને 3% વધારાનું વ્યાજની છૂટ મળે છે. આ રીતે ખેડૂતો ફક્ત 4%ના વ્યાજ દરે જ લોન લઈ શકે છે. તો સરકાર લોન મર્યાદા વધારી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા આગામી કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લોન મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. મર્યાદાનો છેલ્લો સુધારો ઘણા સમય પહેલાં કરવામાં આવ્યો હતો, અને સરકાર તેને વધારવાની સતત માંગણી મળતી હતી. તેથી સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ મર્યાદા વધારવાની 5 લાખ રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી શકે છે, અને આવનારા બજેટમાં આના વિશે ચર્ચા પણ થઈ શકે છે. પાક વીમા યોજનામાં પણ સુધારા થઈ શકે છે. KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને સુધારવાની યોજના પર પણ વિચારણા ચાલી રહી છે. અધિકારીઓના મતે રાજ્ય સરકારોની ભૂમિકા પાક વીમા યોજના હેઠળ વળતર પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવા માટે મર્યાદિત કરી શકે છે. રાશન કાર્ડ ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર છે. સરસવનું તેલ, ઘઉં, ચોખા, મીઠાની સાથે હવે સરસવનું તેલ છે તે મફતમાં મળવાની જાહેરાત થઈ ગઈ છે. રેશન કાર્ડ ધારકો માટે એક વધુ રાહત યોજનાની જાહેરાત થઈ છે. ઘઉં, ચોખા અને મીઠાની સાથે સરસવનું તેલ પણ સરકારી રાશનની દુકાનમાંથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ પગલું ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રસોડાના બજેટનું મેનેજમેન્ટ કરવા માટે લેવામાં આવ્યું છે, જે તેમના રોજિંદા જીવનમાં સુધારો કરી શકશે. ભારતના ખાદ્ય મંત્રી
રેખા આર્યએ વિધાનસભા ગૃહમાં ખાતાકીય સમીક્ષા બેઠક દરમિયાન યોજનાને લીલી ઝંડી આપી હતી. કેબિનેટમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે. સરસવના તેલના વિતરણનો પ્રસ્તાવ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. યોજનાના પરિમાણ તૈયાર થઈ ગયા છે. અધિકારીઓને યોજનાના માપદંડ ઘડવા અને તેમના અમલીકરણની પ્રક્રિયા શરૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રાશન કાર્ડ વિતરણમાં મહિલા અનામત પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારે રેશન વિતરણને વધુ સમાવિષ્ટ બનાવવા માટે મહિલા આરક્ષણનો અમલ કરવાની પણ દરખાસ્ત કરી છે અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાના ઉદ્દેશ્યથી આ પગલું ખાસ કરીને ભરવામાં આવ્યું છે અને આ દરખાસ્તને જલ્દી મંજૂર કરવામાં આવે તેવી અધિકારીઓને પણ સૂચના આપી દેવાઈ છે. તો મિત્રો, એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જનતાને 300 યુનિટ, મંદિરોને 500 યુનિટ વીજળી સંપૂર્ણપણે ફ્રી. ભાજપે કાઢ્યો છે આમ આદમી પાર્ટીનો તોડ અને કરી શકે છે આટલી મોટી જાહેરાત. શું છે સમગ્ર મામલો, આવો જાણીએ. તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો. કયા ગામમાંથી આપણા સમાચાર જોઈ રહ્યા છો તે કમેન્ટ કરીને જણાવી દેજો. જય માતાજી કમેન્ટ કરી દેજો. વાત કરીએ તો મિત્રો, વિધાનસભા દિલ્હી 2025નું બુગલ ફૂંકાઈ ગયું છે અને રાજકીય પક્ષો જનતાને લલચાવવા માટે લોકપ્રિય જાહેરાત કરી રહ્યા છે. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર એવું બહાર આવ્યું છે કે ભાજપ દ્વારા પણ દિલ્હીના લોકોને મફત યોજનાઓ આપવાની તૈયારી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની યોજનાઓનો સામનો કરવા માટે ભાજપના કેટલાક અધિકારીઓએ મેનિફેસ્ટો એટલે કે સંકલ્પ પત્ર તૈયાર કરનારી સમિતિ સમક્ષ 300 યુનિટ મફત વીજળી ઘરમાં અને મંદિર અને ગુરુદ્વારાઓમાં 500 યુનિટ મફત વીજળી આપવાની સૂચનાની જાહેરાત કરી છે. જો કે આ અંગેનો અંતિમ નિર્ણય મેનિફેસ્ટો કમિટીના ચેરમેન અને ભાજપ હાઈકમાન્ડે લેવાનો છે. આમ આદમી પાર્ટી પણ આપી રહ્યું છે ફ્રી વીજળી અને પાણી. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર લોકોને 200 યુનિટ સુધી મફત વીજળી અને 20,000 લીટર સુધી મફત પાણી આપી રહી છે. તે તો વાત જાણીતી છે. વળી અરવિંદ કેજરીવાલે ચૂંટણીની જાહેરાત પહેલાં મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે અને તમે આ માટે નોંધણીની પણ શરૂઆત કરી દીધી છે. પાર્ટીએ ખાતરી આપી છે કે જો તે ફરીથી સત્તામાં આવશે તો તે મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપશે. શું બીજેપી પણ પકડશે આમ આદમી પાર્ટીનો રસ્તો? કારણ કે આમ આદમી પાર્ટી સાથે સ્પર્ધા કરવા માટે ભાજપ પણ મોટા પગલાં લઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના સંકલ્પ પત્રમાં ઘણા બધા મોટા વચનની જાહેરાત થઈ શકે છે. આમ આદમી પાર્ટીની વીજળી પાણી યોજનાઓનો સામનો કરવા માટે 200 યુનિટને બદલે 300 યુનિટ મફત વીજળી અને દરેક ઘરમાં શુદ્ધ પાણી ભાજપ દ્વારા આપવામાં આવી શકે છે. તેવી જ રીતે મહિલાઓના 2100 રૂપિયા પ્રતિ માસના ખર્ચનો સામનો કરવા માટે તેઓ લાડલી બહેન જેવી યોજના લાવી શકે છે અને લાડલી બહેન યોજના અંતર્ગત દરેક મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. કદાચ આવી જાહેરાત ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીનો સામનો કરવા માટે થઈ શકે છે. મિત્રો, ભાણવડથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કંપનીએ જમીન પર કબજો કરતા ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને પાલ આંબલિયાએ લીધી છે મુલાકાત. ગુજરાતમાં ખેડૂતોની માથે મટી બેઠી હોય તેવી પરિસ્થિતિ છે. વિકાસની વાત વચ્ચે એક તરફ વીજ કંપનીઓ દાદાગીરી કરીને ખેડૂતોની જમીનમાં કબજા કરી રહી છે તો બીજી તરફ છેવાડાના ખેડૂતોનું સાંભળનારું કોઈ નથી. દેશમાં ગુજરાત મોડલની વાતો કરનારા મોદી અને અમિત શાહ માટે ગુજરાતના ખેડૂતોનું કંઈ મહત્વ નથી તેવું લાગી રહ્યા છે. આવું અમે નથી કહી રહ્યા, પરંતુ કહી રહ્યા છે જામનગરના ભાણવડ તાલુકાના ખેડૂતો. અહીંના ખેડૂતોને વિનોબા ભાવેના 1971ના ભૂદાનમાં ખેતી કરવા માટે જમીન મળી હતી અને જમીન પર વર્ષો ખેતી કર્યા બાદ એક કંપનીએ ખેડૂતો પાસેથી જમીન ઝૂંટવી લીધી છે અને ખેડૂતોનો આરોપ છે કે તેમની જ જમીન ઝૂંટવીને ખેડૂતોની ઉપર જ કેસ કરવામાં આવી રહ્યા છે. કંપનીની દાદાગીરી સામે ખેડૂતો આખરે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે અને જ્યારે કોઈ પણ મીડિયાવાળા, પોલીસ ખાતું અને સરકાર તેમનું નથી સાંભળી રહી ત્યારે કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ ખેડૂતોની મુલાકાત લીધી હતી. આગળ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે મિત્રો. ખેડૂત આનંદો ઘઉંના ટેકાના ભાવે શરૂ થઈ ગયા છે નોંધણી અને શરૂઆત થઈ શકે છે ખરીદીની. તો ખેડૂતો તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે રવિ માર્કેટિંગ સિઝન 2025-26માં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવવાની છે. આટલા પુરાવાની તમારે જરૂર પડશે. વાત કરીએ તો નોંધણી માટે આધાર કાર્ડની નકલ, ગામ નમૂનો 7/12/8માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો 12 ગામનો નમૂનો, તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતોના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલા ચેકની નકલ સાથે લાવવાની છે. રાજ્યના ખેડૂતો તેમના પાકના લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય
તો તેઓ ઓનલાઈન નોંધણી ફરજિયાત કરાવી શકે છે અને આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરીને ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ધરાવતા ખેડૂતો ઓનલાઈન સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ કક્ષાએ વીસી મારફતે 1/1/2025થી નોંધણી કરાવી શકે છે. વધુ એક ખેડૂત આંદોલનના સમાચાર સામે આવ્યા છે મિત્રો. જાન દેંગે જમીન નહીં દેંગેના નારા સાથે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ કોડીનાર છારા નવી ઔદ્યોગિક રેલવે લાઇનના પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સૂત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મહાબળ બાપાની જગ્યામાં ખેડૂત એકતા મંચના બેનર હેઠળ એક મોટી બેઠક યોજાઈ હતી. તેમાં વેરાવળ, સૂત્રાપાડા અને કોડીનાર તાલુકાના અસરગ્રસ્ત ગામોના મોટી સંખ્યાના ખેડૂતો અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ રમેશ બારડના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી ત્રણેય તાલુકાના 30થી વધુ ગામોના લગભગ 4000 ખેડૂતોની જમીન સંપાદિત થશે અને તેમાંથી 1000થી વધારે ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બની જશે. એટલે કે તેઓની પાસેથી જમીન લઈ લેવામાં આવશે, કારણ કે મોટા ભાગના ખેડૂતો ટુકડા ધારા હેઠળ નાની જમીનના ટુકડા ધરાવે છે. બીજી એક મહત્વની યોજના સામે આવી છે મિત્રો. ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. યોજનામાં 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેશે અને પાકના ભાવ સારા હશે ત્યારે જ ઉત્પાદનનું વેચાણ કરવામાં આવશે, તો તેમની ઉપજના સારા ભાવ ખેડૂતોને મળી શકશે. બજારની અંદર ઘણા બધા ખેડૂતો પાસે લગભગ લલણી એટલે કે ઉતારો લીધા બાદ ઉત્પાદન લાંબા સમય સુધી સાચવી શકાય તેવી કોઈ પણ જાતની સંગ્રહ સુવિધા નથી હોતી. પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજાર ભાવને કારણે આર્થિક નુકસાન વેઠવું પડે છે. ગુજરાતના ખેડૂતોની આ પીડાને સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી હતી. આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 75,000ની સહાય આપવામાં આવતી હતી, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે ખેડૂતોને વધારે સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે તમારે માળખું બાંધવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સહાય તરીકે આપવામાં આવશે. PMJAY યોજના શું છે? આવો સમગ્ર માહિતી મેળવીએ મિત્રો. PMJAY યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આયુષ્યમાન ભારત અંતર્ગત શરૂ થઈ છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. તેનો હેતુ 12 કરોડથી વધારે ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાનો તેનો હેતુ છે અને તેમાં લાભાર્થીના પરિવારોની યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલની અંદર 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મફતમાં મળે છે અને હોસ્પિટલની અંદર કેશલેસ હેલ્થ કેર સેવાઓ મળે છે અને લાભાર્થી દેશના કોઈ પણ ખૂણામાં રહેતો હોય તે દેશની યોજના સાથે જોડાયેલી તમામ હોસ્પિટલની અંદર મફત સારવાર મેળવી શકે છે. બસેરા યોજના અંતર્ગત માત્ર 5 રૂપિયામાં મકાન. ગુજરાત રાજ્યમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે અને 5 રૂપિયાના ટોકન દરે આવાસ આપવામાં આવશે. આ માટે 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી ધોરણે આવાસ બનાવવામાં આવશે અને પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં તેમને તમામ પાયાની સુવિધા આપવામાં આવશે. બોરવેલ નખાવવા માટે 90% સબસિડી. સુરતની અંદર કેન્દ્રીય મંત્રી CR પાટીલ, જે જળશક્તિ મંત્રાલયના મંત્રી છે, તેમણે મોટી જાહેરાત કરી છે. જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય આપવામાં આવી રહી છે. CR પાટીલે કહ્યું છે કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે અને જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં વધારે બોર બનાવીને ખેડૂતો માટે પાણી કાઢવામાં આવશે. ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની ભેટ. જે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોના ખેતી કામમાં ખૂબ જ ઉપયોગી થાય તેવા શુભ આશયથી સાધન સહાય સ્વરૂપે સનેડો સહાય યોજના લઈને આવી ગઈ છે મિત્રો. સનેડો સહાય યોજના, તેના અંદર સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની કુલ કિંમતના 25% અથવા તો
25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તેનો લાભ આપવામાં આવશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.